કેટલા દિવસોથી મારા નગરમાં ચર્ચા કરવા ગયો નથી, તો લાય નગર ચર્ચા કરવા જવું છે એટલે પ્રધાનને બોલાવો. પ્રધાનજી. જી મહારાજ. પ્રધાનજી. જી મહારાજ. તો પ્રધાનજી કેટલા દિવસોથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી, તો હાલ નગર ચર્ચા કરવા ચાલો. જી મહારાજ ચાલો. આવરી વાડે ને કુદર કે સારો ના મારો સારો મારા સારો તારા ને સારવાનો બોલતોય નહીં મારે સારો યો લેજો. હું આમ જાઉં છું. કાઈ તું કે તો સમજી ઓલે કે તાજ મારો વારો મારા રોજ કોઈ વાલે એટલે તું રોજ ફરી આમ હાલે. એટલે મેં કે તું હતો પછી આ મારો વારો એટલે તારા કોરા સારવાને અહીંયા ઢોર ખોરે કરે તો ખોડ તો હું કાઈ ભલા મારા પકરા ઢોરા હુકાઈ ગયા બોલા. એટલે વગરા ઢોરા ને ખોડ હું કાઈ પીન કહું છું ઘરકુ સાંભળે લે ઓલો મારે અંગર કે સારા મારા જાનો વખત થઈ જશે ચાલી રવા દીજો બાદ ના થઈ જશે ઘણી વારમાં તમે બે જે કરો એ હું મારા ઢોરા આમ ખાવા જાઉં છું એકય આવતા નહીં. રવા દીજે હું મારા સારવાના એમ કીધું મેં ઓય ઈરિયા તને કહું છું સાતો નહીં. તું રેવા દે ગુસ્સા રેવા દે નકામી થશે ઘણી વારમાં અલા ઓય આના સમજાય છે તું નકર આ મારા લાકડીનો માર ખાશે. તમે ચાલો આપણા ઓય હાલો ભાઈ જે બોલી દે ઢોર ભરવા જાય હાલો હાલો રૂપલાને ઠોક્યો. मैं हासी भैंस में घी खाधું છો ધ્યાન રાખજે માર કાંડા મોળ ગઈ તને ખબર છે તે તો ઘેટા બકરા દૂધ પીધું મેં ભેંસ નું દૂધ પીધું ભેણ ખબર પડે ને તાજે તાજું અરે રોજ લીટર દૂધ પીવું છું તું ઇનામ જામી ગયો હું જો
ઈ ગયા મેરું મારી વાત સાંભળો. આપણે નોખા નોખા જઈ એમ કરવી તને હારે સારી મત કહું છું નોખો નોખો જાવ તો હારે સારી ભાઈ ની હું એટલે બાજી હું હાલો આ બધા નો મળે આપણે બધા ભાઈ તો થઈ જાવ ભેગા હું બાજુ જો ઓલો નોખો પડી ગયો જો ઓલો નોખો મેરું હાય મેરું હાય અલા મેરું આપણે આગળ નીકળી જવાનો એ એટલે આયા આ હું હોના એવું લાગે છે એટલે એક સમસાય છે હું કઈ કરવી તારે જઈને ભોજ માં નીકળે તો મારું નકર બીજું કઈ હું તમારું પેલા મેરું મોકલી શું છે મેરું મોકલો મેરો નોકરી બુધી ગોદી ગોદી ભાગી થઈ જાય એક કામ કરી આપણે મેરું નીકળી આપણે હા તે એને મોકલી દેવી જો મેરું નામ મોકલી મોકલી દેવી કહું છું તો આપણે પેલા થઈ હું કેમ કે તું ધોર સાહેબ સામે જવા દેવી બીજે સાહેબ મેરું એક કામ કર એટલે ઢોરા લઈને જા અને આવી છે હાલો હા શું કહું છું મેમ હાલો હું કેમ કરવી એ ખોદો ખોદો હા આ તો કાક સિંહાસન જેવું લાગે છે સિંહાસન છે પણ છે હોના મંડી મારું તારે એકલું ઉભો થા ભાઈ વિડિયો છો એની માં તો હું મારા જેવા અકલ માં રહી જાય અરે રાજા હટો તારી ડોહ ને ખબર પડી ગઈ અરે ગોળિયા તમે શા માટે લડી રહ્યા છો અમે અમારા ખેટા માટે ચર્ચા કરી છે સારું એમના ઘેટા બકરા આટો લડી રહ્યા છે હાલો ઘરે ખોલજો મોટો ન બોલવાનો ને બહાર કોઈ હાસો નહીં બોલવાનો તો બધાજી ફરીથી પૂછી દો કે જે સત્ય તો બોલે છે ને શા માટે ઝઘડો કરી રહ્યા છે અને શું ચર્ચા કરે છે ફરીથી જાઓ બધાજી એવી તમારી આજ્ઞા અરે ગોળિયા સાચું સાચું બોલી જાવ તમે શા માટે લડી રહ્યા છો અરે પડતા આયા કાંઈ નથી મેં મારા ઘેટા બકરા માટે લડી છે. બીજું કાંઈ નહીં આ મારા બે બકરા લઈ ગઈ અમારા બકરા ખોવાણા છે એમાં તો લડી છે અરે વાંધો નહીં અરે મહારાજ એમના ઘરના બકરા આટો જ લડી રહ્યા છે બધાજી ફરીથી બકરા હાથો બાજી રહ્યા છે ને જો સત્ય વાત કહે તો તે સોનાનું ઇનામનું વચન આપો અરે જે વાત હોય છે કરો તમે અમને મારા યામ હે એટલે ખોટું બોલ છે કાકોટ મને દીધી કહી દી જે ઇનામ તો તાઈને ભાગવાય ના કાકોટ મને દીધી ને ક્યાંય હટશી ખબર પેલા હાસો કીધું તો એ પાસે થોડું કીધું તો એ પાસે કાઢી નાખ્યો ભેવા જે કહી દેવા છે ને ના આપણે જેલમાં બીજા તમારા બકરા કોણ સાચે એ કરતા આજે શું લઈ કઈ દેવાનું કાઈ નહીં કાક હોના જેવું આ ગોદા લઈને આ ગોદા આમ જાઓ હોન જો આ પ્રધાન છે અમારા ખોના જો
રાજા ઇનામ અમાર ટાઈટના બાપ પાડ્યો તેમને કામમાં કાક મળ્યું છે સોલા રેકુ ઈ આટો ઝઘડી રહ્યા છે. સત્ય જ વાત છે ને પ્રધાનજી, એટલે હું પણ તમારી સાથે ચાલું છું. ચાલો પ્રધાનજી. અરે ગોળ જાઓ, તમે શા માટે ઝઘડો કરી રહ્યા છો અને શા માટે ટોળે વળીને ઊભા છો? સત્ય કહો. જો સત્ય કહીશો તો તમને સ્વર્ણનો હાર આપવામાં આવશે. જો જૂઠું કહીશો તો જેલની કોઠીની સજા મળશે. ક્ષમા કરો. મારે ક્ષમા કરો જો આ જેવું હોના નાટક છે. જો આ સિંહાસન જેવું ખુરશી જેવું છે, તમને ખબર ન પડે. અરે આ તો સિંહાસન છે, આ તો મારા રાજમાં જ શોભ છે. તો ગોળિયાઓ, મારા રાજ્યની અંદર આ સિંહાસન લઈને ચાલો તો તમને સોનાની મોહર આપી. પણ થોડું જાતું આપજો, થોડે કે ન મહારાજ ત્રણ આજુ એટલે સૈન્યને સરખો ભાગ આપી મારા રાજ્યની કચેરીમાંથી લઈ જજો. તમે મારા રાજ્યમાં લઈને ચાલો સિંહાસન. તમે ધનવાન બની જાઓ પ્રભુ મહારાજ. હલો ઓય કાઈ ગયો ને મેરું ઠેકડા કામ ઠેકડા હો આજુ કહું છું આજુ એને ગયો માં ક્યાં હોન આવ્યો છે ને ખોટું છે એક લાવાય મેગી ન માય ઈના મળવાનું મીના મળવાનું થાય ને ઈના ઉપાડો સિંહાસન ઉપાડો એ સિંહાસન લઈ લે હાલા કોવાળિયા હાલા સિંહાસન લઈને હાલ્યા રે ગોવાળિયા સિંહાસન લઈને હાલ્યા રે ગોવાળિયા રાજમાં હાલ્યા ગોવળ રાજમાં રે હાલ્યા લે સોનાની મોહરની અને હાર લઈને મારો પ્રધાન લેવા ચાલ્યો છે, તો હમણાં જ આવે છે. થોડીક પ્રતીક્ષા કરો. મહારાજ શાંતિ કરજો. અમારા ઢોરા સારોના બાકી છે. ભૂખ્યા ઢોરા હે દૂધ નહીં આપે અમારું દૂધ વેચવાનું હોય. મારા રાજ્યમાંથી અત્યારે તમારે જે જોતું હોય ને એટલું દૂધ લઈ જજો. મહારાજ તમે ઘેટા બગા સારો છો. અરે ના હે એમના તબિયત મોટા ત્યાં કામનું પૂછું મારો કામ છે કે તમારા રાજ્યમાં કામ બા મળી ગયા ને આવ્યું કામે કામ તો મોટું છે. તમારે ત્રણેયને સાથે જ આવવાનું. પગાર હું આપશે પગાર તો 10,000 15,000 20,000 30,000 મારા તો એટલે 50,000 તો દેવા જ પડ્યો તમારે કામે કામ આવશે તો ઢોર પગાર સારા તમારે જવું હાલો, મારા રાજ્યની અંદર જે તમે સિંહાસન લાયા છો, તમને સોનાની જે મોહર આપી છે, હાર આપ્યો છે, ત્રણેય ભાગ પાડીને લઈ જાઓ. લો હાલો આ સિંહાસન તો જો ચારે બાજુ 8 પૂતળીઓ દેખાય છે, જાણે સ્વર્ગની અપ્સરા હોય તેવી પૂતળીઓ છે. અને ચારે બાજુ 8 પૂતળીઓ છે, કુલ થઈ 32 પૂતળીઓ છે. તો આ સિંહાસનમાં મારું રાજ ચાલે છે. હું આસન ગ્રહણ કરીશ તો હું અત્યારે હાલ આસન ઉપર જાઉં. થબી જાઓ અરે તમે ક્યાંથી બોલો છો? હું આ સિંહાસનની અંદરથી 32 પૂતળીઓ છે એમાંની એક પૂતળી બોલું છું. તમે સિંહાસનમાંથી પુતળી બોલો છો એમ? હા તો શા માટે મને સિંહાસન ઉપર નીચે ગિરાવતા જતા? અરે રાજા ભોજ, આ સિંહાસન ઉપર કોઈ એવો ન્યાયવર્ષી રાજા હોવો જોઈએ જે સરે સત્તાનો ન્યાય કરતો હોય. 32
પૂતળીની અંદર કોઈ પૂતળી ઉપર ભેદભાવ નો રાખતો હોય એવો રાજા આની ઉપર બિરાજમાન કરી શકે છે. તો એવો કોણ રાજા? આજનું નાટક રાજા વીર વિક્રમ છે. રાજા વીર વિક્રમ અને રણથંભોર નગરીનો સ્વયંવર. એન્ટ્રી. જેના રાજ્યની સીમા ઉત્તર બંગાળથી લઈને ઢાકા બંગાળ સુધી હોય અને સપરા નદી, ભૂતિયો વડલો, ઝંઝોડી ઝાપડા અને નુરિયા મસાણી ઉપર જે રાજ કરતો હોય અને જેના ઝરૂખાના સાથમાં મળે માં પાવાની દેવી આપો હાથ બિરાજમાન હોય અને એ સડી સડીનો ન્યાય કરવાવાળો ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ. અરે સૂર્ય વિનાનો દિવસ સુનો લાગે, ચંદ્ર વિનાની રાત સુની લાગે અને એવી જ રીતે મારા પ્રધાન મનસાગર વિના મારી આ સભા સુની લાગે. પ્રધાનજી બોલો બોલો બાબુ. વેલકમ ડેડી વેલકમ. અરે પ્રધાનજી આપણા રાજમાં કેવું ચાલે છે પ્રધાનજી? યસ ડેડી. જેમાં તમારી જેવા રાજા રાજ કરતા હોય અને મારી જેવો હોશિયાર પ્રધાન રાજ કરતો હોય એમાં કઈ ઘટે? અરે પ્રધાનજી આપણે રાજ્યની દરેક પ્રજાની તમે સાર સંભાળ લ્યો છો ને ટાઈમે ટાઈમે. બાપુ એમાં કઈ કહેવાનું હોય પછી એમાં કઈ ઘટતું જ હોય પછી ઘટતું જ હોય પછી. તો પ્રધાનજી અત્યારે આપણે નગર ચર્ચામાં જવું છે તો ચાલો. ચાલો ચાલો બોલો બોલો. જાજુ ન વગાડે એકાદ પીસ શીરાય ન વગાડે એકાદ પીસ શીરાય. બાપુ એ બાપુ એ બાપુ એ બાપુ એ બાપુ એ હું કેમ લાગો છો? અરે બોલો બોલો પ્રધાનજી બોલો. એ બાપુ આ ગામમાં હું ગયો તો આંટો મારવા અને એવું સંભળાય છે કે રણથંભગઢની રાજકુમારી બહુ રૂપાળી છે, બહુ રૂપાળી છે. એમને પ્રધાનજી તો મેં તો ફોટો લઈને ફાઇનલ કીધી, ફોટો લઈને ફાઇનલ કીધી, ફોટો લઈને ફાઇનલ કીધી. એટલે તમારી હાટો મારી હાટો નહીં, તમારી હાટો મારી હાટો નહીં. બોલો આગળ પ્રધાનજી બોલો શું કહેવા માંગો છો તમે? એટલે બાપુ કહેવાનું એમ થાય છે કે રણથંભગઢની રાજકુમારીનો સ્વયંવર છે તો બધા રાજા જાય છે તો મેં કીધું અમારા રાજાનું ફોર્મ ભરી દઉં હવે, અમારા રાજાનું ફોર્મ ભરી દઉં હવે. પણ પ્રધાનજી તમારી બધી વાત સાચી છે પણ મારી ઉપર આ રાજની જવાબદારી છે પ્રધાનજી. પણ બાપુ આવડો મોટો તમારો પાડેલો આવડો હતો ને તે નો આવડો કર્યો કેદી કામમાં આવશે? એ વાત સાચી છે પ્રધાનજી. જો તમે
મને રણછોડનગરીના રાજકુમારીઓના સ્વયંવરમાં જવાનું કહેતા હોય તો હું આ રાજ્યની જવાબદારી તમને સોંપું છું પ્રધાનજી. ઈ જ કરવા માંગુ છું. તો પ્રધાનજી આ રાજ્યની જવાબદારી હું તમને સોંપું છું. જોજો હો, કોઈની ઉપર આંચ ન આવે હો. અરે કોઈની પર કાસ ન પડવા દો. કોઈની પર કાસ ન પડવા દો. હવે એવી કઈ વાત છે પ્રધાનજી? એમાં એવું છે કે ઈ ગઢની રાજકુમારી છે ને એટલી રૂપાળી છે, એટલી રૂપાળી. બાપુ કોઈને આંચ ન આવે તો આજની સભામાંથી કોઈ ન આવે. તમે આવો ને આમ નામ બેહાડો. બોલો પ્રધાનજી ધ્યાન રાખજો. આજે બીજી વાર કહું છું હો પ્રધાનજી. ભાઈ ઈ તમે ઉપાધિ કરો માં ઈ કાંઈ તમે જીતીને આવવાનું નથી ને કાંઈ એવું હોય તો કાંઈ કાંઈ વાંધો નહીં. આજ પ્રધાનજી તો હું જાઉં છું. રાક્ષસ એક જીએ કેવા મૂકેલા છે ને કે બાપુ કઈ આવવાનું નથી. રાજા આપણા બાપનું, રાજા આપણા બાપનું. ના આવું ગાના વાળી રહેવા દો ભાઈ. ઘણું તરીકો કરતા સરાબરી કરી છે મેં લગાવ. સરાબરી કરી છે મેં લગાવ. સિંહ તમારા રથે જોડા છે. જોયું મારું ઉતરાયું મારું
ઘણા ટાઈમથી કોઈ શિકાર મળ્યો નથી અને જાણવામાં આવ્યું છે કે રણધામ નગરીની અંદર રાજકુમારીનું સ્વયંવર તો લાય રણધામ નગરી જવાના રસ્તે કોઈ દઈને ઉભો રહો કોઈના કોઈ મનુષ્ય જરૂર આવશે અને મારો શિકાર બનશે મારી સાસની તાકાત એને ભરી નથી, મારી પાપની તાકાત પણ નથી. પાકડો સાસવા નાકડો રાખે. આ સાસવા આકાશ પર સાસવા ઓછા. અરે હું કોણ કે પાખાડો? અરે ભાઈ પાખા, આપણે કેટલા દિવસોથી જંગલમાં શિકાર કરવાની છે. તો ચાલ આજે શિકાર કરવા માટે છે.
અરે ભાઈ ભાડા હા ભાઈ ગણો 50 ગામ સુધી આપણે કોઈ પછી પક્ષી જીવતા નથી જવા દીધા હા ભાઈ તો ચાલ આપણે અત્યારે શિકારની શોધમાં જવું છે હા બધા મારા પ્રધાનને બોલો પ્રધાનજી પ્રધાનજી બરોબર આજે હું જાઉં છું શિકારે હા આજે એવી બોરી ભરો કે માણસ તો શું 75 પણ પડે અરે મારા નો પડકે હા